અલ્યા તાર ભાભીની તો હું શું વાત કરું. જ્યાંથી હું એની હંગાત પરણ્યો ને ત્યાંથી એને મારું ઘર તો મંદિર બનાવી દીધું, મંદિર. હા, અને મને મંદિરની બહાર બેઠેલો ભિખારી. હા, ખર્ચા જ એટલા તાર ભાભીને. હા પારુલ, હું તને એક વાત કહું. હા કો. તો ખારી નહીં થાય ને તું? નહીં થયું હવે. પાક્કું? ના, પાકું પાકું. તો જ કહું હું. આ કો ને હવે. મેં હે ને કાલ તાર પાકીટમાં 100 રૂપિયા ચોર્યા હતા. લો, એમાં ચા કહેવાની જરૂર છે? મેં પરમ દિવસે તમારા પાકીટમાંથી 500 ચોર્યા હતા. મેં તમને કીધું. હેલા, હા બોલ. આપણને નાનપણમાં જ ખબર પડી જઈ હોય હા કે આપણા બેના જ લગ્ન થવાના છે, તો તમે શું કરત? આપણા બેના લગ્ન થવાના છે જો મને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત ને તો હું ઘોડિયામાં કૂદીને આત્મહત્યા કરી લેત. ખબર હોત ને તો આવું ભોગવત હું. જાણે હોતા હું યાર બેઠા બેઠા કંટાળો આવે યાર, શું કરું કઈ ખબર નહીં પડતી યાર. કંટાળો આવે? હમ ઉભા રહો. મમ્મી, આ બોલ બેટા. આ મારા પપ્પા તાર વાદરી કે હે? હા, આટલો બધો કંટાળો હતો યાર. 4 કલાક સાંભળવું પડશે હવે. હા બરો હવે. मैं तो नहीं हूँ इंसानो में. હા, એ તો અમને ખબર જ છે કે તું માણસમાં નહીં, પણ આખા ગામના આમ બહાર ઉપર કહેવાની ક્યાં જરૂર છે? જાણે સાના માના કોક દિવસ કે ગાતું હોય ને એને નકરા હરખા નહીં રહેતા, લપકા કરે વચ્ચે. વારું, મને છે એવું લાગે કે આજકાલ તું બહુ ચૂપચાપ રહેતી હોય એવું. હું ચૂપચાપ રહું ને એમાં જ તમારા આખા ઘરની ભલાઈ છે. બોલીશ ને તો હરખું નહીં. હે પપ્પા, હા બોલ બેટા. એવો કયો શબ્દ હે જે તમે મારી મમ્મી લગન પહેલા તો બહુ કહેતા હતા, પણ તમારા લગન થયા ને પછી એ શબ્દ બોલવામાં તમને બીક લાગતી હોય? ગાંડી. સાચું છે. પેલા તો એને એમ આઈ ગાંડી એવું કહેતા, પણ હવે ગાંડી કહો ને તો આમ ખર પણ ફેણ ચડાવે. ગાંડી કને કહો, ગાંડી કને કહો એવું બોલે. હે પપ્પા, હા બોલ બેટા. આ ચૂડલને અંગ્રેજીમાં શું કહેવાય? તાર મમ્મીને મારું નામ તો લેતા જ નહીં તમે. અલી તું વધારે ભણેલી એટલે એને ખબર પડે એમ પૂછવાનું કહું. આ એમને તો જાણે હતા તા મમ્મી તરત જ મમ્મી બાજુ. પણ અંગ્રેજી તું ભણેલી એટલે તને ખબર હોય કે ચૂડેલને શું કહેવાય. જાણે તાણે ઉડીને તીરજ લઈ લેવાના, બાજવાના જ બાના ગોતતી હોય. તે લોજ ને દર વખતે મને જ કહેતા હોય તમે. હે ભાવેશ, તમને ખબર હે શું? મારા પપ્પાને મારા કાકાને એમને બધાને ને આજ સુધી જમીન બાબતે કોઈ જ દિવસ ઝઘડો નહીં થયો. અરે વાહ, ભાઈઓ વચ્ચે જોરદાર હમ કહેવાય હો. ના, હવે હંપ નહીં તો અમારે એક વીઘો જમીન હોય તાણે બાજવાનું થાય ને. હે ભગવાન, મારાથી જાણતા જાણતા જે કોઈ પાપ થયા હોય બધા પાપની સજા મારા પતિને આપજો. આ ત્યાં કર્યા સજા શું કરવા મને? તમે જ તો મને કીધું તું લગન પહેલા કે તારા બધા સુખ દુઃખમાં હું ભાગીદાર બનીશ. એટલે સુખમાં નહીં, નકરા દુઃખની સજા ભાગો મારે. લગન પહેલા તો ચેવી હોશિયારી માટે કે મારા માટે હું બધું કરીશ. હા, તે તમારા માટે બધું કરવાનું કીધું તું, તમે કોઈ કરવાનું નતું કીધું. તમારા માટે બધું કર્યું. બધું કરાવજો. જબર ચીટર હો લ્યો તમે.